પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય અને સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે। જનસેવા આધારિત કાર્યપદ્ધતિ અને લોકસહિતના નિર્ણયો પર વિશ્વાસ મૂકીને પંજાબની જનતાએ ફરી એકવાર આમ આદમી પાર્ટીને ભરપૂર સમર્થન આપ્યું છે। આ વિજયની ખુશીમાં માળિયાહાટીના તાલુકામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થતા આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર સમગ્ર વિસ્તારમાં છવાઈ ગઈ। માળિયાહાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોક ખાતે ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ શરણાઈના નાદ સાથે કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો। આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરાવી વિજયની ખુશી વહેંચી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઓબીસી વિંગના પ્રમુખ શ્રી પિયુષ પરમાર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે પંજાબની જનતાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। ત્યાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની સીટોમાં આમ આદમીના 3 વર્ષના શિક્ષણ મોડેલ ઉપર સમગ્ર દેશની જનતાએ 70% વધુ સીટો આમ આદમીને આપી અને એ સાબિત કર્યું છે કે આમ આદમી પાર્ટી છે કામની રાજનીતિને માને છે અને કામની રાજનીતિ જીતી છે। જ્યારે વિશ્વની કહેવાતી મોટી પાર્ટી પંજાબમાં એમની ડિપોઝિટ જપ્ત થઈ છે, માત્ર 1% વોટ શેર મેળવ્યો। કોંગ્રેસ આજુબાજુ પણ ક્યાંય દેખાતી નથી, અકાલી દળ પણ 3જા નંબરે છે। આમ આદમી પાર્ટીને જેટલા મત મળ્યા છે એનાથી 5 ગણી કોંગ્રેસ પાછળ છે, એનાથી 10 ગણી અકાલી દળ પાછળ છે, એનાથી 20 ગણી જે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવામાં આવે છે આમ આદમી પાર્ટી કરતા 20 ગણી પાછળ છે।